24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા। મોરબીના ટંકારામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આ તરફ કોડીનાર અને ગોંડલમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દાંતા, જેતપુર, જૂનાગઢ, કાલાવડમાં 2 ઇંચથી વધુ વરસાદ તો ઉત્તર ગુજરાતના પણ અમુક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે અને હવે ચોમાસું જામી રહ્યું છે। ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું હવે જામી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો દરેક જગ્યાએથી સામે આવી રહ્યા છે। હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થશે। આ દ્રશ્યો જ્યાં ક્યાંક અનરાધાર વરસાદને પગલે વાહનો બંધ પડી ગયા, ઘૂંટણસમાં પાણી ભરાયા। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો અને ભારે વરસાદને પગલે ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ દેખાયા।